ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે આજે વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રીના પ્રાગટ્ય દિનની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। આજના દિવસે સ્વામિનારાયણ મંદિરને 5000 કિલો ફૂલથી શણગારવામાં આવેલ હતું। આજે પાંચમ હતી ત્યારે 5ના આંકનો સંયોગ બનાવીને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 5 અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી હતી અને ત્યાંથી આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરીને પ્રસાદી મંદિર ખાતે પહોંચી હતી। સ્વામિનારાયણ ભગવાન દ્વારા આજથી 189 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખવામાં આવેલ હતી, જેમાં 212 શ્લોક રચાયેલા છે। ત્યારે આજે યોજાયેલ શોભાયાત્રામાં 212 બાઇક સવાર યુવાનો જોડાયા હતા અને દરેક બાઇક પર એક મંત્ર મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ મુખ્ય રથમાં મોટી શિક્ષાપત્રી મુકાઈ હતી, જેનું વહેલી સવારના 3 વાગ્યાથી પૂજન શરૂ કરી દેવામાં આવ્યું હતું। આ રથની પાછળ 212 બહેનો માથા પર કળશ લઈ શિક્ષાપત્રીનું સામૈયું કરવા માટે જોડાઈ હતી। સમગ્ર આયોજન અંગે સ્વામિનારાયણ મંદિરના સંતે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજરોજ શિક્ષાપત્રી વસંત પંચમી, આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીને આ વસંત પંચમીનો ઉત્સવ એ અનોખી રીતભાતથી ઉજવાય છે। એનું મુખ્ય કારણ એ છે કે આજથી 189 વર્ષ પૂર્વે સંવત 1882 મહાસુદ પંચમીના દિવસે સ્વામિનારાયણ ભગવાને વેદ શાસ્ત્ર પુરાણનો સારભૂત એક મહત્વનો જીવનનો સંદેશ એ આજના દિવસે એ પોતાના કર કમળોથી શબ્દરૂપે વહાવ્યો, જેને શિક્ષાપત્રીના નામથી આજે પ્રસિદ્ધ છે। સ્વામિનારાયણ ભગવાને જેનું ખુદ નામકરણ કર્યું છે શિક્ષાપત્રી। અને આ શિક્ષાપત્રી એમાં માનવ માત્રના જીવનલક્ષી એના પ્રશ્નોનું સમાધાન એમાં આપેલું છે। સામાન્ય એક જ વાત કહું તો સસાખ્યમ લેખ મંતરા એમાં એક શ્લોક 143મો શ્લોક છે। આ શ્લોકનો એટલો વિશાળ અર્થ છે, દુનિયાના તમામ રાષ્ટ્રોના કોન્ટ્રાક્ટ એકને ભેગા કરવામાં આવે અને એક શિક્ષાપત્રીનો એક શ્લોક મૂકવામાં આવે તો તમામ કોન્ટ્રાક્ટ એકને સ્વામિનારાયણ ભગવાને એક શ્લોકમાં સમાવ્યો છે। આવા ઘણા બધા શ્લોકોની અંદર વૈશ્વિક દૃષ્ટિકોણ અને સમગ્ર માનવજાતના વિકાસની વાતો સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં કરી છે। આ કોઈ શિક્ષાપત્રીને સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી જોવા કરતાં પણ એને વૈશ્વિક દૃષ્ટિકોણથી જોવામાં આવે। એમાં હમણાં જ અમે થોડા સમય પહેલાં એક શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયનું ફંક્શન હતું, ત્યારે એક શિક્ષક જેણે શિક્ષાપત્રીનો એક શ્લોક આત્મહત્યા કરતાં બચાવ્યો। એ શિક્ષાપત્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એક સંતે શ્રી હરિવલ્લભ સ્વામી એને શિક્ષાપત્રી ભણાવેલી અને એ જીવનથી કંટાળીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો, ત્યારે એ શિક્ષાપત્રીનો શ્લોક એને યાદ આવ્યો અને પાછા વળ્યા। આજે એ જ શિક્ષક છે પોતે લોડાઈ સ્કૂલ લોડાઈની અંદર, અને એ શિક્ષક પોતાના સ્કૂલની અંદર કોઈ પણ નાત જાત જોયા વિના દરેક વિદ્યાર્થીને શિક્ષાપત્રીના 20 શ્લોક અવશ્ય કંઠસ્થ કરાવે છે, કારણ કે શિક્ષાપત્રી કોઈ ધર્મની નથી, ધર્માંતરણ કરવાનો કોઈ ઈરાદો નથી। બધા જીવનને સ્પર્શતા શ્લોકો છે, જીવનને સ્પર્શતી બાબતો શિક્ષાપત્રીમાં સમાવવામાં આવી છે। તો આ શિક્ષાપત્રી એક સંપ્રદાય પૂરતી કે એવો દૃષ્ટિકોણ, એવો અભિગમ રાખવામાં ના આવે કે કેવો સંપ્રદાયની છે અને બધા લોકો શિક્ષાપત્રીને અપનાવે, દરેકના માટે ઉપયોગી છે, એવા ઉમદા ભાવથી આજના દિવસે આ શિક્ષાપત્રીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં શિક્ષાપત્રીના 212 શ્લોક, હું 212 શ્લોક કહેવા કરતાં પણ 212 મંત્ર કહીશ। આ 212 મંત્રો અને આ 212 2 + 1 + 2 એટલે એ પણ 5, આજનો દિવસ પણ પાંચમનો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાંચમના દિવસનું અનોખું મહત્વ રહ્યું છે।